લાઈન કવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદ પૂર્વ લોકસભાના ભાજપના ઉમેદવારે ઉમેદવારી ફોર્મ ભરવા માટે જિલ્લા પંચાયત કચેરીએ ફોર્મ ભરવા પહોંચ્યા હતા। લોકસભાની ચૂંટણીના હવે ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે ત્રીજા તબક્કામાં ગુજરાતમાં 7મી મે મતદાન થવાનું છે। અમદાવાદ પૂર્વના ભાજપના ઉમેદવાર હસમુખ પટેલ ઉમેદવારી પત્ર ભરવા માટે પહોંચ્યા હતા। તેમની સાથે નેતા ગોરધન ઝડફિયા, પ્રભારી સંજય પટેલ, નિકોલ વિધાનસભાના ધારાસભ્ય જગદીશ પંચાલ તેમજ બાપુનગરના ધારાસભ્ય દિનેશ કુશવાહ ઉપસ્થિત રહ્યા હતા। લાલ દરવાજા ખાતે આવેલ જિલ્લા પંચાયતની ઓફિસે 12:39ના વિજય મુહૂર્તમાં પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું। જિલ્લા વિકાસ અધિકારી વિધય ખરેને ઉમેદવારી ફોર્મ ભર્યું હતું। આજે ભારતીય જનતા પાર્ટીના અમદાવાદ પૂર્વ લોકસભાના ઉમેદવાર તરીકે અમારા પ્રદેશ ઉપાધ્યક્ષ અને પૂર્વ ગૃહમંત્રી ગોરધનભાઈ ઝડફિયા, પ્રદેશના ઉપાધ્યક્ષ જયસિંહભાઈ ચૌહાણ, રાજ્ય સરકારના મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા, અમારા શહેરના અધ્યક્ષ આદરણીય અમિતભાઈ શાહ ઉપસ્થિતિમાં મારું ઉમેદવારી પત્ર રિટર્નિંગ ઓફિસર સમક્ષ રજૂ કરેલ છે। અમારી સાથે અમારા શહેરના પ્રભારી સંજયભાઈ પટેલ, સંગઠનના સૌ પદાધિકારીઓ, ચૂંટણી વ્યવસ્થાની સમગ્ર ટીમ, મારા સૌ સાથી ધારાસભ્યશ્રીઓ અને કાર્યકર્તાઓની સાથે રહીને આજે જીતના બુલંદ વિશ્વાસ સાથે ઉમેદવારી પત્ર ભર્યું છે। વર્તમાન સંજોગોમાં જે રીતે આદરણીય નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહ સાહેબના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી વિકાસની રાજનીતિ કરી રહી છે। છેવાડાના માનવીના જીવનમાં સરળતા અને સુગમતા લાવીને 25 કરોડથી વધુ લોકોને ગરીબી રેખાથી ઉપર લાવવામાં સફળ રહ્યા છે। એવા રાષ્ટ્રની સુરક્ષા, સ્વાભિમાન અને ગૌરવ વધારનારા નેતાઓના માર્ગદર્શન હેઠળ કામ કરતી ભારતીય જનતા પાર્ટીના અમદાવાદ પૂર્વના લોકસભાના ઉમેદવારને 7 લાખ કરતાં પણ વધુ માર્જિનથી જીતવાનો સંકલ્પ પાર્ટીના સૌ આગેવાન, કાર્યકર્તાઓ અને વિસ્તારની જનતાએ કર્યો છે। થોડું નીચે હા। લગભગ 12,000 કરોડના વિકાસના કામો ગત 5 વર્ષ દરમિયાન ટ્રિપલ એન્જિન સરકાર એટલે કે મ્યુનિસિપલ કોર્પોરેશન, ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારના માધ્યમથી થયા છે। મારા મત વિસ્તારની 5 વિધાનસભાને સ્પર્શતી ખારીકટ કેનાલ વર્ષો જૂની સમસ્યા એનું નિરાકરણ આવ્યું છે અને આરસીસી રોડ બની રહ્યો છે। આના માધ્યમથી પૂર્વ વિસ્તારમાં પરિવહન તો સરળ બનશે જ, પરંતુ સાથે સાથે આ રોડ આવનારા દિવસોમાં કોમર્શિયલ લાઇફલાઇન બનવાનો છે, ત્યારે વિસ્તારના યુવાનોને રોજગારીની વિપુલ તકોનું निर्माण પણ થવાનું। अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।